ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, 2 દિવસ પહેલાં શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને જે પણ આપણે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીને એક જ્ઞાન સહાયકની ભરતી માટેનો પરિપત્ર જે છે એ કરવામાં આવેલો છે અને એ પરિપત્રને લઈને કેટલીક ગેરસમજો લોકોમાં પેદા થઈ છે અને ખાસ કરીને ઘણા વિડીયો ચેનલવાળાની વાત કરીએ, ન્યૂઝ ચેનલવાળા, તો સોશિયલ પ્લેટફોર્મ પર આપણે જોઈ શકીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં શોર્ટ વિડીયોની અંદર પણ મેં જોયું છે કે જે પણ ન્યૂઝ ચેનલવાળા છે એમાંથી ઘણા મોટાભાગના જે છે એ પરિપત્રનો અભ્યાસ કર્યા વગર એક ખોટા જે છે ન્યુસન્સ જે છે ફેલાવી રહ્યા છે, એટલે કે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને ઘણા લોકો એની કોમેન્ટ પણ એવી મને પણ આવી હતી કે આના ઉપર એક વિડીયો બનાવીને પ્રકાશ પાડજો કે શું કહેવા માગે છે. તો એના સંદર્ભમાં આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો તમે પરિપત્ર જોઈ શકો છો કે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો ભરવા બાબત. બરાબર છે, કાયમી ભરતીની વાત નથી. પહેલાં તો આ જ્ઞાન સહાયકની ભરતી છે અને અન્ય માધ્યમની છે, એટલે કે ગુજરાતી માધ્યમની શાળાઓની વાત જ અહીંયા નથી આવતી. અન્ય માધ્યમ સ્પષ્ટ અહીંયા લખેલું છે કે ગુજરાતી માધ્યમ સિવાયની જે આપણે અહીંયા અંગ્રેજી, હિન્દી, ઉર્દુ ને જે પણ માધ્યમ આપણે ચાલે છે પ્રાથમિક શાળાઓ, એમાં ભરવાની વાત છે. અને શા માટે જે છે પ્રક્રિયા કરવાની છે અહીંયા સ્પષ્ટ અહીંયા લખેલું છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 1 અને 2ના પત્રથી અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1-2 પરીક્ષા પાસ ઉમેદવારો ન મળવાના કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકની નિમણૂક માટેના પ્રયત્નો કર્યા પછી પણ જગ્યાઓ જો ખાલી રહે છે તો આવી જગ્યાઓ પર કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ધોરણ 1 થી 5 માટે HSC અને PTC અને ધોરણ 6 થી 8 માટે સ્નાતક અને તાલીમની લાયકાત જે છે એ એટલે કે B.Ed એના મુજબ જે છે એ ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રોસેસ જે છે એ કરવાની છે. અને સ્પષ્ટ લખેલું જ છે કે ઘણી જગ્યાએ એવું બન્યું છે કે અન્ય માધ્યમમાં ખાસ કરીને કે ટેટ પાસ ઉમેદવારો મળતા નથી ને જ્ઞાન સહાયકમાં પણ જે છે એ ટેટ પાસ ઉમેદવારો જોતા હોય છે, તો જ્ઞાન સહાયકમાં પણ ઉમેદવારો નથી મળતા અને જે છે શિક્ષકોની કાયમી ભરતી જે હોય છે એમાં પણ થોડો વિલંબ થતો હોય છે. તો એના માટે જે થઈને સરકારે એવો નિર્ણય કર્યો છે કે હાલમાં જે જ્ઞાન સહાયક યોજના જે છે એ ફક્ત અન્ય માધ્યમ માટે તમારે ચેન્જ કરીને તમે 1 થી 5 જે છે એની અંદર 12માના અને PTC પ્રમાણે લાયકાત ગણવાની છે અને 6 થી 8માં સ્નાતક અને તાલીમી લાયકાત. અને જે મેરિટ જે છે એ મેરિટ જે છે એ 1 થી 5 માટે PTCના ટકાવારી અને 6 થી 8 માટે B.Edની ટકાવારી પ્રમાણે મેરિટ બનીને એ પ્રમાણે ભરતી જે છે એ કરવાની વાત કરેલી છે. અને અહીંયા જે કાર્યરીતિમાં જોયેલું છે તમે તમામ મુદ્દા એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલો મુદ્દો ખાસ લખેલો છે કે ફક્ત અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં જે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવાનું છે. 1 થી 5 અને 6 થી 8માં ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જે છે એ અરજીઓ મંગાવવાની છે. તો જે તે સમિતિની અંદરમાં જે પણ શાળાઓ આવતી હોય એ સમિતિ દ્વારા અથવા તો જિલ્લા પંચાયતની જે કચેરીઓ જે હોય છે એના દ્વારા એ અરજીઓ મંગાવવામાં આવશે અને અલગથી જાહેરાત એમના દ્વારા આપવામાં આવશે. અને સ્પષ્ટ લખેલું છે મેરિટની બાબતમાં 1 થી 5 માટે PTCમાં મેળવેલા ગુણ અને 6 થી 8 માટે B.Edમાં મેળવેલા ગુણના આધારે મેરિટ યાદી બનાવવાની રહેશે. અને 11 માસનો કરાર આધારિત જે પણ બીજા બધા નિયમ જે છે જ્ઞાન સહાયકમાં ફક્ત લાયકાતની અંદર જ બદલ કરવામાં આવ્યું છે. બાકીના બધા જ નિયમો, પગાર ધોરણ જે છે 21,000 પગાર, બરાબર, કોઈ શિક્ષક આવી જાય કાયમીવાળા રજાવાળા હાજર થઈ જાય ત્યારે છૂટા કરવામાં આવે, બરાબર, જે પણ શરતો અન્ય બધી જે હતી એ બધી સેમ ટુ સેમ રાખવામાં આવી છે. અને જે પણ સૂચનાઓ જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને અને શાસનાધિકારીને અહીંયા બધી આપેલી છે, પ્રમાણે અનુસરવાનું કહ્યું છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ અસમંજસ આ બાબતે ના થાય. હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. થેન્ક યુ. ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.